ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક હની ટ્રેપમાં ફસાવાના કિસ્સા સામે આવે છે, તો પણ લોકો સમજતા નથી. હવે આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. ભાવનગરના એક વેપારીને એક મહિલા સહિત 3 શખ્સોએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. અંકિતા પટેલ, ભાર્ગવ પટેલ અને શક્તિસિંહ નામના વ્યક્તિએ કાવતરું રચ્યું હતું અને અંકિતા પટેલે કામના બહાને વેપારીને વારંવાર ફોન કરીને મિત્રતા કેળવી હતી અને અંતે વેપારીને મુલાકાત માટે હોટલમાં બોલાવીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. હવે આ પછી અંકિતા પટેલે વેપારીને ધમકી આપી હતી અને બળાત્કારની ફરિયાદ કરી દે અને તેને ફસાવી દે એ ધમકી આપીને 10,000 રૂપિયા પડાવ્યા હતા. ધીરે ધીરે તેની જે લાલચ છે એ વધતી ગઈ અને અંતે તેને 10 લાખ રૂપિયા આપવાની માંગ કરી હતી. અંતે ભોગ બનનાર વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આજે ભાવનગરમાં હની ટ્રેપમાં વેપારીને ફસાવનાર દંપતીને પોલીસે પકડી પાડ્યું છે. આટલું જ નહીં, પોલીસે હની ટ્રેપમાં સંડોવાયેલા ફરાર અન્ય આરોપી શક્તિસિંહને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.